ચલો સવારમાં વિપુલભાઈ આપણું પાર્સલ લઈને આવી ગયા. જય મેળીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે અત્યારે ઉઠી ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. નાવા ધોવાનું બાકી છે, બટ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી લીધા છે. આજે થોડા મોડું થઈ ગયું જીમમાં, કેમ કે કાલે પહેલો દિવસ હતો. એટલી તાકાતથી એટલું બધું વર્કઆઉટ કર્યું કે આજે તો જવાની તાકાત પણ નથી. આ ગભા, આ ચેસ્ટ, છાતી એટલી ભયાનક દુખે છે. પણ જો આજે રજા પાડશું ને તો પછી નહીં જવાય. તો કાઠા થઈને ઉઠી ગયા, તૈયાર થઈ ગયા, કેળું પણ ખાઈ લીધું, પાણી પણ પી લીધું. હવે રોનક કે છે આવવાનું, જોઈએ શું થાય છે, આવે છે કે નહીં. 5 મિનિટ રાહ જોઈએ ને કે પછી નીકળીએ. તો તૈયાર થઈ ગયા છીએ. કાલે તો રોનક નહોતો આવ્યો, કાલ કે આવું પછી ના આવ્યો, કેમ કે એને પણ પગ દુખતા હતા. તો કે આજે નથી આવતું, તારી ઈચ્છા. તો ભાઈ આપણે નીકળી ગયા. અને આજે હવે કે છે આવું તો 5 મિનિટ રાહ જોઈએ અને આવે, નકર તો જઈએ બે જોડે, નકર આપણે એકલા જઈએ જીમમાં. ચલો મિત્રો, વર્કઆઉટ પતી ગયું છે અને ફાઇનલી રોનક આવ્યો તો આજે. કેવું રહ્યું અજય? તો વર્કઆઉટ પતી ગયું છે, તો હવે જઈએ ઘરે, કેમ કે હજી તો આપણો વ્લોગ અપલોડ કરવાનો છે. ચણા ખાવાના, કીડા ખાવાના, તો બહુ મોડું થઈ જશે તૈયાર થવાનું, એટલે ભાગીએ. ચલો મિત્રો, કઠોળ ખાઈ લઈએ. કઠોળ ખાઈને પછી કીડું ખાશું. પછી આપણે ચા તો બંધ કરી દઈએ સવારમાં. તો પછી દૂધ અને બોર્નવિટા અને બાજરીનો રોટલો. બહુ હેવી ડાયટ જ લેવાનું. ચા ને એવું સવારે નહીં પીવાનું, સાઈડ ઉપર જઈને પીવાનું. તો અત્યારે કઠોળ ખાઈ લઈએ, પછી કેળાનો વારો, પછી દૂધ અને બાજરીનો રોટલો, પછી તૈયાર થઈને સાઈડ ઉપર. ચલો મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને આજે સાઈડ ઉપરના કપડાં પહેર્યા, કેમ કે આપણે અમદાવાદના પેલા છેડે જવાનું છે. વરસાદ વચ્ચે રસ્તામાં વરસાદ આવે ના આવે, અને જીન્સ પહેરીને છે કેટલે બધે જવાનું આવવાનું, ટ્રાફિકમાં કંટાળી જવાય. કલાક ઉપર થાય છે જતી વખતે. ટ્રાફિક કેટલો નડે છે, કારણ કે આજ તો વહેલા નથી જતા. સવારે જીમમાં ગઈને આવ્યા એટલે મોડું થઈ ગયું. ઘરે અત્યારે તો હજી વાગ્યા છે 9. હજુ આપણે પૂજા પાઠ કરવાનું બાકી છે, પછી નાસ્તો કરવાનો બાકી છે, એટલે બહુ મોડું થઈ જશે. ટ્રાફિક સખત મળશે, એટલે આપણે સાઈડ ઉપરના કપડાં પહેરીને નીકળી પડીએ. હવે પૂજા પાઠ કરીએ, પેલા પૂજા પાઠ કરીને ચા નાસ્તો કરી લઈએ. ચલો હવે બનાના ખાઈ લઈએ. કઠોળ તો ખાઈ લીધું, હવે બનાના. ચલો હવે બોર્નવિટા અને બાજરીનો રોટલો ખાઈ લઈએ. ચલો સવારમાં વિપુલભાઈ આપણું પાર્સલ લઈને આવી ગયા. જો વિપુલે પહેર્યું ને એવું સેમ ટુ સેમ ટ્રેક મંગાવી દીધું. આવી ગયું કમ્પ્લેટ? ઓકે, ચલો વિપુલ લઈને આવ્યો સેમ ટુ સેમ. આવું આજે એક જેવું પહેર. તને લાલ ટી શર્ટ નથી કીધી મારી જેવી? ઓર્ડર કરી. ઓકે, ચલો ચેક કરીએ. ફાઇનલી દીપકભાઈ જો પહેરી લીધી. આમ બતાવો દીપકભાઈ. એક નંબર લાગે. અરે એક નંબર હો. આ લાલ ટી શર્ટ રેડ ને બ્લેક એક નંબર. જો બે ખાના અહીંયા, બે ખાના આગળ, પાછળ છે કે નહીં? ના, ચલો 4 ખાના છે. મજબૂત, કમ્ફર્ટેબલ. હા, મજા આવે. ગમે તેમાં ઝરિયો પાડો. ક્રેચેબલ હે. હા, ગમે તેમાં ઝરિયો પાડો, ચિંતા નહીં. ચલો ચલો મિત્રો, આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. હવે મિસ્ત્રીને પૂછી લઈએ છીએ. અંજા થોડું બોક્સ ખસેડવાના છે 2-4. એમના મંદિરમાં પોઈન્ટ ક્યાંક અટકે છે તો બધું જોવાનું છે. જોઈ લઈએ પહેલાં એક સાથે, પછી કામ ચાલુ કરીએ. તો નીચે બધી પેલી બાજુ માળ્યું થઈ ગયું, આ બેડ થઈ ગયો, અહીંયા ફર્નિચરનું થઈ ગયું, આ બાજુ ટીવી કેબિનેટ થઈ ગયું. કામ ચાલે છે સ્પીડમાં. નીચેનું પહેલાં એક સાથે જ્યાં જ્યાં બધું છે ખસેડવાનું એ જોઈ લઈએ. ઉપર જ્યાં જ્યાં ખસેડવાનું પહેલાં બધું જોઈ લઈએ, પછી કામ ચાલુ કરીએ. હવે મિત્રો, આપણે મિસ્ત્રીને બધું પૂછીને ચેક કરી લીધું છે. અને બીજું અહીંયા જે ભાઈ છે, અહીંયા આર્કિટેક્ટ, એ આવવાના છે. પછી થોડું ચેન્જીસ છે, પણ એ આવો પછી નક્કી કરી એમ ભાઈ અને અમે નક્કી કરી પછી ચેન્જીસનું જોઈશું. બાકી અત્યારે જે મિસ્ત્રીએ બતાવ્યું
અહીંયા મંદિર છે. મંદિરમાં પહેલાં નક્કી નથી એટલી બધું, પણ હવે પોઈન્ટો કરવાના છે. 4 બાજુ સેલ્ફમાં 4 લાઇટ કરવાની છે, વચ્ચે એક લાઇટ કરવાની છે, અહીંયા પ્રોફાઇલ કરવાની છે. ત્યારે એક જ ઓફ હતો, હવે આપણે બીજા 1-2 ઓફ નાખીને આનું વાયરિંગ કરવાનું છે, એ કરીએ. સેટિંગ કરીને બધું જુગાડ કરવાનું છે. બાકી અહીંયા એક બોર્ડ કરવાનું છે, કદાચ અહીંયા નીચું કરીને કરવું પડશે. એટલે આર્કિટેક્ટ સાહેબ પહેલાં ભાઈ આવે, સાહેબ એ પહેલાં જે મિસ્ત્રીએ બતાવ્યું એટલું લાઈન પતાવી દઈએ, પછી બીજું આવે પછી. ચલો મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. જો આજે તો ફૂલ ફેસિલિટી, પંખો લઈ જમવા બેઠા છીએ. કાલે મજા આવતી, શાંતિથી બેઠા હતા કોટા સ્ટોન. આજે સારી બેડ ઉપર બેઠા. જો આજે તો બેડ ઉપર બેઠા. 2 દિવસથી જમવામાં મજા આવે, શાંતિથી સારી જગ્યાએ અને મસ્ત જગ્યાએ પવન આવતો હોય એવી રીતના બેસીને જમવા મળે. ચલો, બાજુનો રોટલો, શાક અને ડુંગળી. આજે કહું બહુ વધારે નથી. ચલો મિત્રો, હવે આ તક મોઢું ધોઈ લીધું છે. આ સાઈડ ઉપર સવારે આવ્યા 12:30 વાગે સુધી જે કામ હતું મિસ્ત્રીનું થોડું અટકતું હતું એ થયું. પછી ડાયરેક્ટ 2:30 વાગે આપણે ભાઈ આવ્યા, અહીંયા બધું સમજાવ્યું. જે ચેન્જીસ છે, ચેન્જીસ ખાસા બધા છે, પણ એ 2:30 વાગે આવ્યા. પછી પહેલાં મિસ્ત્રીનું સમજાવ્યું, પછી આપણું સમજાવ્યું. એમાં 4 વાગી ગયા. મટીરિયલ બધું લાવવાનું હતું, મેર આવે નહીં. તો પછી ચા પીને હાથ પગ ધોઈ લીધા, બધું સમજી લીધું. જે ચેન્જ કરવાનું બધું જોઈ લીધું. ઘણું બધું ચેન્જીસ છે. બપોર પછી 1 વાગ્યા પછી આખો દાડો વેસ્ટ જ ગયો. તો આયા, જોયું, સમજ્યા, મટીરિયલ લખ્યું, અને વાગ્યા છે 5. હાથ પગ મોઢું ધોઈ લીધું છે. હવે જઈએ ઘરે. અને આજે બહુ કામે થયું નથી કે વ્લોગે વધારે બન્યો, કશું ને. આખો દિવસ આખોય ફેલ ગયો. વધારે વ્લોગ બન્યો હોત, કામ ના થયું હોત તો ચલો દિવસનો ઉપયોગમાં લઈ લીધો, પણ નથી વ્લોગ બન્યો, નથી કામ થયું, કંઈ વાંધો નહીં. ચલો, તો હવે આટલું મોડું ધોઈ લીધું છે, કપડાં ધોઈને આવી છે સવારના. તો ચલો. હવે મિત્રો આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છીએ અને બનાના ખાવા બેઠા છીએ. અને આજનો દિવસ તો મિત્રો આખો બગડી જ ગયો, કેમ કે બપોર પછી કામ જ ના થયું. તો હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. ને ઈરવાને 2 દિવસ થયા, હજુ પણ તાવ છે. આજે બીજો દિવસ છે, તો ઉતરી જાય છે ને આવે છે. દવા પીવડાવે એટલે પાછું મટી જાય છે ને આવે છે. તો આજે ખાલી અત્યારે એક ટાઈમ રાત્રે દવા પીવડાવી લઈએ, ચેક કરીએ. જો ના સારું થાય તો પછી કાલ સવારે આપણે હોસ્પિટલ ફાઇનલી લઈ જવી પડશે. પણ મેડીમાં પ્રાર્થના કરીએ કે મટી જાય, હોસ્પિટલ ના જવું પડે. તો બનાના ખાઈએ, પછી આગળનું જોઈએ શું કરીએ. હવે મિત્રો આવે છે ઘરે જબરજસ્ત કંટાળો. નથી વ્લોગ માટે કંઈ સૂચતું નથી. હિરવાનથી ઘરે એટલે બહુ જ વધારે કંટાળો આવે. તો ઘડી ટીવી ચાલુ કરીએ, મેળી માતાજીના સોંગ સાંભળીએ, ગમન ભુવાજીના સોંગ સાંભળીએ થોડી વાર, એટલે મજા આવી જાય, મોજ પડી જાય. હવે મિત્રો આપણે જમી લીધું છે અને હવે ઘરે કંટાળો આવે છે જબરજસ્ત. તો જઈએ હિરવાનસીના મામાના ઘરે. અને હિરવાને સવારે તાવ હતો, હજુ બપોરે કદાચ દવા પીવડાય છે. તો જઈએ, પૂછીએ કેવું રહ્યું અને સારું થયું કે નહીં. અને થોડી વાર હિરવાનસી જો રમીને આવીએ, કે 2 દિવસથી આપણે ગયા નહીં. હિરવાનસી 3 દિવસ ગયા, 3-4 દિવસ થયા મમ્મી, 3-4 દિવસ ત્યાં ગયા અહીંથી ઘરેથી. એટલે આપણે થોડો ટાઈમ અત્યારે હિરવાનસી જોડે જતા આવીએ. આ ચેન કોણ હમું કલાવ્યું જો? એટલે એન્સીન ચેન હમી થઈ જઈ. કોણ હમું કલાવ્યું છે મામા? દીક્ષિત મામા નામ બોલ, આમ હાથ ના બતાવીશ. છે મામા હમું કલાયા? દીક્ષિત મામા. અને દીદીને શું થયું? એનસી દીદીને શું થયું? હે જોરથી બોલ ને. તાવ આવ્યો. ઓકે સમજી ગયો એનસી, સમજી ગયો. તાવ આવ્યો ને? તને આવે ને તાવ? તને આવે ને? હમણાં આવ્યો તો? હે હીરવા, શું દીધું તને? હવે નહીં આવે ને? મટી ગયો કમ્પ્લેટ? મટી જશે હો, નહીં આવો. અને કોને દવા પીવડાવી હતી? બાઈક મમ્મીએ પીવડાવી હતી? ભાઈ અને હેડ આવું હોય આપણે અરવિંદ દાદા ઘરે? લેડો અરવિંદ દાદા ઘરે આપણે, હેડો. હા શું કે? શું ફિટ કરવાનું? ફૂ કરવાનું લેવા જવું? હેડો અરવિંદ દાદા ઘરે જવું પડે પેલા, પહેલી આલું. હેડો જો આ પાટા મારે, જો મને પાટા મારે. હા ક્યાં આવું? અરવિંદ દાદા ઘરે આવવું પડે. હેડો. ના ઘરે આવવું પડે પેલા, હેડો. ફૂ કલાનું મામન કે ના આવું ના લેલું. ના મામન કે
ના ઉનાળી આલુ મામાન કે ઉનાળી આલુ ઉનાળી આલુ એલા ના एक मिनट पप्पा के पप्पा मैं जाते 4 बार दवा पीती थी नहीं लिया लूं। ना मारा है જમે એ કલાવાનું જીમમાં મને લાગતો નહીં આ તો બહુ વર્કઆઉટ કરાય તો લે લાગતો નહીં હે બોડી દેખાય તો મજબૂત તો ફૂલે આ હે રાતે તો ટી શર્ટ ફાટી જાય ટી શર્ટ ફાટી જાય આટલી બધી બોડી ના બતાવાય દીક્ષિત ટી શર્ટ ફાટી જાય ના તો દીક્ષિત કે બધું ફાટી જાય ના હોય અરે અત્યારથી ચલો હિરવાન છે બા દાદા આયા હિરવાન ની ખબર કાઢવા તમે આયા બા તમારે નતા આવવાના એવું એ હિરવા એ હિરવા બા આયા દાદા તાર ખબર કાઢવા જાના તું તો બધું કઈ નહીં લેવાનું કશું આઈસ્ક્રીમ ખાવ ના પડે ચલો મિત્રો આપણે હીરવાંશીને મળીને ઘરે આવતા રહ્યા છીએ હીરવાંશીના બા ને દાદા બેઠા છે હજુ આપણને 2 દિવસથી જીમ ચાલુ કર્યું છે અને એકદમ આપણે લોંગ ટાઈમથી આપણે ચાલુ કર્યું છે પણ જતા નતા 2 દિવસથી જઈએ છીએ તો બહુ જ હેવી બહુ જ હેવી આપણે મારીએ છીએ વેટ તો શરીર પણ સખત દુખે છે હજી આ ગભાને બહુ જ દુખે છે હજુ કમસે કમ 10 દિવસ તો આ પેન રહેશે આપણે ટ્રેનને વાત કરી કે નવું ચાલુ કરીએ એટલે આ ગભાને બહુ દુખે છે તો એમને કીધું કે તમને નહીં મસલ્સ બધાને દુખે 10 દિવસ સુધી કન્ટિન્યુ એને જ્યાં સુધી ટેવ નહીં પડે 10 દિવસ સુધી કન્ટિન્યુ સન્ડે ખાલી રજા હોય સન્ડે છોડીને કન્ટિન્યુ જ્યાં સુધી મસલ્સને ટેવ નહીં પડે ત્યાં સુધી તમને દુખશે 10 દિવસ પછી નહીં દુખે બિલકુલ તો આપણે આના વેટ પણ આપણે ડબલ ડાયરેક્ટ હેવી મારવા માંડ્યા અને કામે પણ જવાનું છે આપણે એવું તો નથી કે આરામવાળી જોબ છે કે બહુ મજૂરી નહીં કરવાનું એટલે ચાલે તો આપણે મજૂરી પણ સાઈડ ઉપર અહીંયા પણ હેવી વજન વેટ કરવાનું એટલે શરીર દુખે છે માથું જબરજસ્ત ચડ્યું છે આંખો લાલ થઈ ગઈ છે તમે જોઈ શકતા હશો અને માથું પણ સખત ચડ્યું છે તો ફટાફટ વ્લોગ એડિટ કરીએ વાગ્યા છે 11 તો ફટાફટ વ્લોગ એડિટ કરીને સૂઈ જઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીશું આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો